વંદે માતરમ। આજે આપણે કાવ્ય 5 મહેનતની મોસમ કાવ્યની સમજૂતી મેળવવાની છે। હવે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ, કે જેમાં પ્રકૃતિનું સુંદર વર્ણન છે કરવામાં આવેલું છે। હવે કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આપણે આ કાવ્ય છે એના શબ્દાર્થની સમજૂતી મેળવીશું, ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીએ। આજનો હોમવર્ક શું કે આપણે જે શબ્દાર્થ અહીંયા લખેલા છે એ શબ્દાર્થ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત લખવાના સારા અક્ષરે, અને કાવ્યની સમજૂતી પૂરી થાય એટલે કાવ્ય ફરી એકવાર વાંચી જવાનું, એ તમારું આજનું હોમવર્ક છે। હવે આપણે આ કાવ્યની વાત કરીએ તો કાવ્ય છે એમાં પ્રકૃતિનું વર્ણન છે કરવામાં આવેલું છે કે ચોમાસું છે। હવે આપણે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણીઓ હોય, એ બધા જ આપણે બધા જ છે એને ખોરાક પાણીની જરૂર પડે છે। હવે ચોમાસું છે એ ચોમાસામાં જો વરસાદ સારો થાય તો સારામાં વરસાદને કારણે શું થાય છે કે પાક છે એ પાક સારો એવો થાય છે, અને પાક સારો થાય તો લોકોનું જીવન છે એ પૂરતી એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થાય છે। એટલે કાવ્યમાં વર્ણન છે કે ચોમાસું છે, વરસાદ પડે પછી શું થાય છે કે આપણે જોઈએ છીએ કે ઉનાળો હોય છે ત્યારે જમીન છે એ સુકાઈ ગઈ હોય છે। ચોમાસું છે એનું આગમન થતાં જ આગમન થાય છે એટલે વરસાદ આવે છે, ત્યારે જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે માટીની જે સુગંધ છે એ સુગંધ આપણે અનુભવીએ છીએ, મહેસૂસ કરીએ છીએ, અને ત્યાર પછી વરસાદ આવવાથી જે વૃક્ષો છે એ વૃક્ષોને નવા પાન આવે છે, નાના નાના જે ફૂલ છોડ છે એ ઉગી નીકળે છે, સાથે સાથે ખેડૂતો છે એ જે ખેતર હોય છે એમાં પાક છે વાવે છે, અને વરસાદ પડવાથી એ પાક છે સારો એવો થાય છે, અને પાક જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે એ પાકને લણવાની જે ક્રિયા છે એનું વર્ણન છે આપણને આ કાવ્યમાં જોવા મળે છે। એટલે અહીંયા છે એ કાવ્યમાં આપણને એમ કહે છે કે ખેડૂત છે કે લોકો છે એ મહેનત કરે છે અને ઈશ્વર છે એનું ફળ આપે છે। તો એવી સુંદર રજૂઆત છે આપણને આ કાવ્યમાં જોવા મળે છે। હવે પહેલા છે આપણે શબ્દોના જે અર્થ છે, અઘરા શબ્દો છે એ સમજી લઈએ, અને ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીએ। શબ્દાર્થમાં પહેલો શબ્દ છે સોનાવર્ણી, તો જેનો અર્થ થાય છે સોના જેવા રંગવાળી સોનેરી। સીમ એટલે ખેતર કે ગામની હદ, મેહુલીઓ એટલે વરસાદ, મહેર એટલે કૃપા કે મહેરબાની, મોસમ એટલે ઋતુ, નીતર્યા એટલે ચોખ્ખા થયા, લીલા લહેર એટલે આનંદ સુખ, લીલો કંચન એટલે એકદમ લીલો અથવા તો સોના જેવો મૂલ્યવાન, લોથ એટલે જુવારનું કણસલું। હવે ત્યાર પછી આપણે જોઈએ તો હવે લોથો એટલે જુવારનું કણસલું, લૂમે ઝૂમે એટલે લૂમો ઝૂમી રહી છે, ઉલ્લાસ એટલે ઉલ્લાસ, કુંજળિયું એટલે એક પક્ષી, કિલોલ એટલે આનંદ, વાયરા એટલે પવન, મોલ એટલે પાક, લિયો એટલે લો, પછેડી કે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું, સાદ એટલે હાકર, મલક એટલે પ્રદેશ, આબાદ એટલે સમૃદ્ધ, લીપી ગુપી એટલે ગાર માટીથી લીપીને, ખડા એટલે કણસલા ગુંદીને કે જોડીને અનાજ છૂટું પડવાની જગા। શબ્દાર્થ છે ફરી એકવાર વાંચી જાઉં છું। સોનાવર્ણી એટલે સોના જેવા રંગવાળી સોનેરી, સીમ કે ખેતર કે ગામની હદ, મેહુલીઓ એટલે વરસાદ, મહેર એટલે કૃપા કે મહેરબાની, મોસમ એટલે ઋતુ, નીતર્યા એટલે ચોખ્ખા થયા, લીલા લહેર એટલે આનંદ સુખ, લીલો કંચન એટલે એકદમ લીલો અથવા સોના જેવો મૂલ્યવાન, લોથો એટલે જુવારનું કણસલું, લૂમે ઝૂમે એટલે લૂમો ઝૂમી રહી છે, ઉલ્લાસ એટલે ઉલ્લાસ, કુંજળિયું એક પક્ષી, કિલોલ એટલે આનંદ, વાયરા એટલે પવન, મોલ એટલે પાક, લિયો શબ્દનો અર્થ થાય છે લો, પછેડી
એ પાક બાંધવા માટે વપરાતો ચાદર જેવું જાડું કપડું. સાદ એટલે ખાતર, મલક એટલે પ્રદેશ, આબાદ એટલે સમૃદ્ધ, લીપી ગુપી એટલે ગાર માટીથી લીપીને, ખળા એટલે કણસા ગુંદીને કે જોડીને અનાજ છૂટું પાડવાની જગા. તો આ હતા આ કાવ્યના શબ્દાર્થ. કાવ્ય 5 મહેનતની મોસમ. કાવ્યના કવિ છે નાથાલાલ દવે. જન્મ 3/6/1912, મૃત્યુ 25/12/1993. નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. કાલિંદી, જાનવી, અનુરાગ, પિયાબી એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. નર્મ, મર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેયઢાળો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. અહીંયા આ વસ્તુ છે યાદ રાખજો. કવિએ કઈ ઋતુને મહેનતની મોસમ કહી છે? તો કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. હવે જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદ પછી શું થાય છે કે આપણને આપણી આજુબાજુ છે વાતાવરણમાં બદલાવ જોવા મળે છે કે ચારેય બાજુ લીલું લીલું છે કે હરિયાળી છે જોવા મળે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. જો વરસાદ થાય તો લોકોનું જીવન પણ એટલું જ આનંદમય બની જાય છે. સોના વર્ણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. સોના વર્ણી આપણે જોયું સોના જેવા રંગવાળી સોનેરી. મેહુલીઓ એટલે વરસાદ અને મહેર એટલે કૃપા કે મહેરબાની. પેલી જ લીટીમાં જે પંક્તિ છે એમાં આપણને જણાવે છે કે એકદમ સોના જેવા રંગવાળી સોનેરી છે. એ સીમ એટલે ખેતર કે જે ગામની હદ છે એ સોના જેવા રંગવાળી બની ગઈ છે. મેહુલીએ કીધી મહેર રે, વરસાદ છે, મેહુલીઓ એટલે કે વરસાદ છે એની કૃપા થાય છે આપણા ઉપર છે, એની મહેરબાની થાય છે. ભગવાન છે વરસાદ આપે છે. વરસાદ આપવાથી શું થાય છે કે સજીવો છે એને પૂરતું પાણી અને ખોરાક છે મળી રહે છે. એટલે લોકો છે આનંદમાં આવી જાય છે, ખુશીમાં આવી જાય છે. ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે મોસમ છે હવે મહેનત કરવાની કે જે પાક તૈયાર થઈ ગયો છે એને લણવાની જે ઋતુ છે એ આવી ગઈ છે. નદીઓના જળ નીતર્યા. નદીઓ એટલે કે નદીઓ જે આપણે જોઈએ છે પાણીથી ભરેલી હોય છે. નીતર્યા એટલે કે ચોખ્ખા થયા. વરસાદ આવે છે એટલે જેટલા પણ જળાશયો હોય છે કે સરોવર છે, કુવા છે, નદીઓ છે, આ બધું જ છે ઝરણા છે એમાં નવું પાણી આવે છે અને એ પાણી કેવું હોય છે? એકદમ ચોખ્ખું હોય છે. એટલે કે નદીઓના જળ નીતર્યા, ચોખ્ખા થયા. લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. લોકોમાં લીલા લહેર, આનંદ છે, સુખ છે. શું કામે કે વરસાદ છે સારો એવો થયો છે એટલે હવે છે પાણી છે એ પણ નદીઓ છે એ પણ છલકાઈ ગઈ છે. પાણી છે એમાં ચોખ્ખું પાણી છે આવી ગયું છે. આ જોઈને લોકો છે એ આનંદમાં આવી ગયા છે, ખુશ થઈ ગયા છે, સુખી થઈ ગયા છે. એટલે કે હવે જે લણવાની મહેનત કરવાની જે ઋતુ છે, મોસમ છે એ આવી ગઈ છે. અહીંયા જે આપણે જોઈએ છીએ કે વરસાદનું આગમન થતાં જ એના પછી જે બદલાવ આવે છે કે પ્રકૃતિમાં છે, પ્રકૃતિ છે આપણને સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળે છે. ચારે બાજુ છે પાણી છે, વૃક્ષો છે, નદીઓ છે, આ બધું જ છે એ આપણે જોઈએ નવું પાણી આવી જાય છે. સાથે સાથે પાક છે એ પણ સારો એવો તૈયાર થઈ જાય છે. એના કારણે લોકોની સાથે સાથે પશુ પક્ષી અને પ્રાણીઓ પણ આનંદમાં આવી જાય છે. એમ કહે છે કે હવે જે મહેનતની મોસમ છે, લણવાની જે ઋતુ છે આવી ગઈ છે. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. બાજરો છે સરસ મજાનો થઈ ગયો છે કે એકદમ લીલો. આપણે જોઈએ લીલો કંચન એટલે કે એકદમ લીલો અથવા તો સોના જેવો મૂલ્યવાન. સોનું જેટલું કિંમતી છે એટલું જ અનાજ પણ કિંમતી છે કે
એકદમ દૂધ જેવો આપણે જોઈએ કે એ તૈયાર થઈ ગયો છે. એટલે મહેનત કરવાની જે મોસમ છે, લણવાની જે ઋતુ છે એ આવી ગઈ છે. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હવે આપણે જોઈએ કે લોથો એટલે શું કે જુવારનું જે કણસતું છે, કણસતું, અને લૂમે ઝૂમે એટલે લૂમો ઝૂમી રહી છે. પાક છે સરસ મજાનો તૈયાર થઈ ગયો હોય છે, પછી એના જે લોથા હોય છે, ડુંડા હોય છે, એ પવનના જે વાયરો હોય છે, પવન આની સાથે હિલોળા લેતો હોય છે, એટલે કે સરસ મજાનો લૂમે ઝૂમે છે. અને આ જોઈને લોકો છે એના હૈયામાં આનંદ છે, ખુશી છે આવે છે. ઉપર ઉજળા આભમાં આપણે જોઈએ કે આકાશ છે એકદમ ચોખ્ખું હોય છે, ઉજળું હોય છે, એટલે ત્યારે એ આભમાં શું કે કુંજળિયું કિલ્લોલ રે ભાઈ, કુંજળિયુંના કિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની. એટલે આપણે જોઈએ કે ઉલ્લાસ એટલે ઉલ્લાસ થઈ ગયો છે, લોકો ખુશખુશાલ થઈ ગયા છે. કુંજળિયું છે એટલે કે એક પક્ષી, કિલ્લોલ એટલે આનંદ કરે છે કે હવે જે લણવાની ઋતુ છે એ ઋતુ આવી ગઈ છે, જે મહેનતની મોસમ છે આવી ગઈ છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ, મોસમ આવી મહેનતની. સરસ મજાનો વાયુ એટલે કે પવન, સરસ મજાનો જે પવન છે, પવન વાય છે, અને પવનમાં જે મોલ છે, જે પાક, મોલ એટલે કે પાક છે, જે તૈયાર થઈ ગયેલો પાક છે એ હિલોળા લે છે. એટલે કે હવે એ પવનમાં હલતો હોય છે કે એ લૂમે ઝૂમે છે, એ જોઈને લોકો આનંદમાં આવી જાય છે કે હવે જે મહેનતની મોસમ છે, લણવાની જે ઋતુ છે આવી ગઈ છે. લીયો પછેડી દાતરડા, પછેડી એટલે આપણે જોયું કે પાક છે તૈયાર થઈ જાય પછી પાકને બાંધવા માટે કે તૈયાર થઈ જાય એટલે લાવવા માટે કે પહેલા એને નીચે પાક લણીને પછી એને પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું કે એમાં બાંધીને ખેડૂત છે એ ઘરે અથવા તો બીજી જગ્યાએ લઈ જતો હોય છે. અને દાતરડા એટલે આપણે જોઈએ છીએ કે પાક છે એ લણવા માટે ઉપયોગી સાધન. આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હવે જે સીમ છે એ આપણને આપણે જોયું સીમ ખેતર કે ગામની હદ, કે હવે સાદ, સાદ એટલે કે અવાજ, હાકલ, હવે એ બોલાવે છે કે મહેનત લણવાની જે ઋતુ છે એ આવી ગઈ છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હવે અહીંયા છે મલક એટલે કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એ, આબાદ એટલે કે સમૃદ્ધ, રંગે સંગે બધા જ સાથે મળીને ખુશી ખુશી કામ કરીએ તો શું થશે કે મલક છે, પ્રદેશ છે એ સમૃદ્ધ થશે. ભાઈ લણવાની જે ઋતુ છે આવી ગઈ છે. લીપી ગુપી ખડા કરો, લીપી ગુપી એટલે ગાર માટીથી લીપીને, અને ખડા એટલે શું કે કણસના ગુંદીને કે જોડીને અનાજ છૂટું પાડવાની જગા, કે પાક તૈયાર થઈ જાય છે પછી એ પાકને કાઢે, જે એના જે કણસલાઓ છે, ડુંડા હોય છે, એમાં એક જગ્યાએ લઈ જાય છે ને પછી એમાંથી અનાજ છે કાઢતા હોય છે. એટલે કે એવી એક જગ્યા કે લીપી ગુપી ખડા કરો, લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. એટલે પાક છે કાઢીને તૈયાર કરે છે, એટલે કે ઢગલે ઢગલા ધાન, એ જે કિંમતી આપણે જોઈએ કે અનાજ છે એ પાક છે એ કિંમતી છે, એટલે કે હવે એ ધાન લઈ આવો, લણવાની જે ઋતુ છે આવી ગઈ છે. રડનારો તે માનવી, મહેનત કરવાની છે કોને કે મહેનત પરિશ્રમ છે એ મનુષ્ય કરે છે, ને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. અને એનું ફળ આપવું એ ઈશ્વર ભગવાનના હાથમાં છે. એટલે હવે મહેનત કરવાની જે મોસમ છે એ આવી ગઈ છે. આપણે ફરી એકવાર જોઈ લઈએ તો કાવ્યની શરૂઆતમાં જ આપણે કીધું છે કે સોનાવરણી સીમ બની મેઘુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. વરસાદ સારો એવો થવાને કારણે સીમ છે એ સોનેરી, સોના જેવા રંગવાળી બની ગઈ છે. મેહુલીઓ એટલે કે વરસાદની કૃપા મહેરબાની થઈ છે. નદીઓના જળની તરિયા, વરસાદ આવવાથી નદીઓમાં નવા પાણી આવેલા છે એ એકદમ ચોખ્ખા થયા છે. લોકોમાં લીલા લહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. એના કારણે લોકો એકદમ ખુશખુશાલ છે. એટલે કે લણવાની, મહેનત કરવાની જે ઋતુ છે, મોસમ છે આવી ગઈ છે. લીલો કંચન બાજરો, એકદમ લીલો સોના જેવો કિંમતી બાજરો છે તૈયાર થઈ ગયો છે. અને કપાસ કેવો છે,
ને ઉજળો દૂધ કપાસ રે, દૂધ જેવો કપાસ છે એ. ભાઈ મોસમ આવી મહેનતની, જુવાર લોથે લૂમે ઝૂમે. લોથું આપણે જોયું કે જુવારનું કણસું એ લૂમે ઝૂમે છે, લૂમો ઝૂમી રહી છે એની. ને હૈયામાં ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની, એ ઝૂમે છે એ જોઈને લોકોના હૈયામાં આનંદ થાય છે. ઉપર ઉજળા આભમાં કુંજળીઓના કિલોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની, ઉપર ઉજળું જે આકાશ છે એ આકાશમાં કુંજળીઓ, એક પક્ષી છે, પક્ષીઓ છે એ કિલોલ કરે છે, આનંદ કરે છે. વાતા મીઠા વાયરા, સરસ મજાનો પવન છે એ વાય છે, અને એ પવનમાં ને લેતા મોલ હિલોળ રે, ભાઈ મોસમ આવી મહેનતની, મોલ છે પાક છે એ હિલોળા લે છે, લૂમે ઝૂમે છે એ એનું વર્ણન કરેલું છે. લીયો પછેડી દાતરડા, દાતરડું આપણે જોયું કે પાક લણવા માટેનું એક ઓજાર સાધન, અને પછેડી એટલે આપણે જોયું કે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું. આજ સીમ કરે છે સાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની, આ જે સીમ છે એ અવાજ કરે છે, બોલાવે છે કે લણવાની ઋતુ છે એ આવી ગઈ છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. શું કે છે? રંગે સંગે હળી મળીને એકબીજા આપણે કામ કરીએ મળીને તો એ કામ છે વધુ સારી રીતે થાય છે, એટલે આ મલક છે, પ્રદેશ છે એ સમૃદ્ધ થશે. લીપી ગુપી ખળા કરો, લીપી ગુપીનો અર્થ આપણે જોયો કે ગાર માટીથી લીપીને, અને ખળા એટલે કણસલા ગુંદીને કે જોડીને અનાજ છૂટું પડવાની જગા, કે લાવો ઢગલે ઢગલા ધાન રે, અને અનાજ તૈયાર થઈ જાય છે પછી એ અનાજ છે એ લાવવાનું, એટલે કે ઢગલે ઢગલા ધાન છે, કિંમતી મૂલ્યવાન કે મોસમ છે, લણવાની ઋતુ છે આવી ગઈ છે. રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. રળનારો કોણ? કે મહેનત પરિશ્રમ મનુષ્ય કરે છે, અને પરમેશ્વર ઈશ્વર ભગવાન છે એ એનો ફળ આપશે, એ આપ દેશે. એટલે કે અહીંયા છે એ પ્રકૃતિનું વર્ણન કરેલું છે કે વરસાદ આવવાની સાથે અને વરસાદ પછી લોકોના જીવનમાં ક્યાં ક્યાં ફેરફાર થાય છે, વાતાવરણમાં કેવો બદલાવ આવે છે. વરસાદ આવે, સારો એવો વરસાદ થાય તો જે જળાશયો છે સરસ મજાના ભરાઈ જાય છે, પાક સારો થાય તો લોકો આનંદમાં આવી જાય છે. એનું વર્ણન છે આપણને આ કાવ્યમાં જોવા મળે છે. આજનું હોમવર્ક એ રહેશે કે આ શબ્દાર્થ છે એ પાકી બુકમાં સારા અક્ષરે લખવાના, અને કાવ્ય છે ફરી એકવાર વાંચી જવાનું. તો કાવ્યની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. कंचन बाजरो ने उजड़ो दूध कपास रे, भाई मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी।
ઝરણાભમાં કુંજળિયું ના કિલ્લોલ રે ભાઈ મૌસમ આવી મહેનતની मौसम आई मेहनतनी वाता मीठा वायरा ने लेता बोल गिलोड़ रे भाई मौसम आई मेहनतनी लियो पछेड़ी दातरड़ा आज सीम करे छे साध रे भाई मौसम आवी मेहनतनी मौसम आवी मेहनतनी रंगे रंगे काम करिए थाय मलक आबाद रे भाई मौसम आई मेहनतनी लीपी गुपी खड़ा करो लाओ ढगले ढगला धान रे भाई मौसम आवी मेहनतनी मौसम आवी मेहनतनी करनारो ते मानवी ने देनारो भगवान करनारो ते मानवी ने देनारो भगवान करनारो ते मानवी ने देनारो भगवान रे भाई मौसम आई मेहनतनी मौसम आई मेहनतनी है सोनावरी सीम गली वे दुनिया की भी मेरे घर मौसम आवी मेहनतनी मौसम आवी मेहनतनी हो